ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ જેને એક મોટી સફળતા હાથ લાગી છે. નેપાળમાં બેસી અને મ્યુલ હન્ટ એકાઉન્ટને ઓપરેટ કરતી એક ટોળકીને ઝડપી લેવામાં આવી છે. ગુજરાતમાં કયા કયા વિસ્તારોમાં આ પ્રકારની ઘટના બની, કોને કોને નિશાન બનાવવામાં આવ્યા અને તપાસમાં શું બરામદ થયું છે અને ઠગિયાઓની તરકીબ શું હતી, જુઓ રિપોર્ટ. સાયબર તસ્કરો ક્યારેક વૃદ્ધોને ડિજિટલ અરેસ્ટ કરીને પૈસા પડાવે છે, તો ક્યારેક યુવાનોને લગ્નની લાલચે ફસાવીને છેતરપિંડી આચરે છે. આ ઉપરાંત ખેડૂતો અને વેપારીઓને ઓછા રોકાણમાં વધારે વળતર મળશે તેવી લાલચ આપી બેંક ખાતા સાફ કરે છે. ગુજરાતના સામાન્ય લોકો, યુવાનો અને સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરતા સાયબર ગઠિયાઓને ઝડપી પાડવા ઓપરેશન મ્યુલહન્ટ 2.0 હાથ ધરાયું છે. ગાંધીનગર સ્થિત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ કચેરીને વિદેશથી ઓપરેટ થતા મ્યુલ એકાઉન્ટનો મોટો કિસ્સો ઉકેલવામાં સફળતા મળી. આ ટોળકી મેટ્રોમોનિયલ સાઇટ પર લગ્ન અંગેની પ્રોફાઇલ મૂકતા યુવકોને નિશાન બનાવતી હતી. ઠગબાજોએ જિજ્ઞાસા કપૂર નામે બનાવટી પ્રોફાઇલ તૈયાર કરાવડાવી હતી અને ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણથી બમણા નફાની લાલચ આપીને છેતરપિંડી આચરી. સુરતના વેપારીને એકવાર ટ્રેડિંગ બાદ વેબપેજ લોક થઈ ગયાનું જણાવી સાયબર ગઠિયાઓએ તેને અનલોક કરવાના બહાને વધારે પૈસા પડાવ્યા હતા અને કોઈ રકમ પરત ન કરીને ફરિયાદી યુવક સાથે અંદાજે 2 કરોડ 30 લાખનું રોકાણ કરાવીને ઠગાઈ આચરવામાં આવી હતી. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે ત્વરિત ગુનાની તપાસ હાથ ધરીને ઠગાઈની રકમ નેપાળના બેંક એકાઉન્ટમાં જમા થતી હોવાનું સામે આવ્યું. આ ટોળકીએ ભારતમાં 31 જેટલા ગુના આચરી અંદાજે 15 કરોડ રૂપિયા એકઠા કર્યા હતા. આ બેંક એકાઉન્ટ આણંદના રાજ પડસાલાના નામે ચાલતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ ગુનાની તપાસ અને ઓપરેશન મ્યુલ 2.0 ના ભાગરૂપે એક ખાતું ધ્યાન પર આવેલું બેંક એકાઉન્ટ, જે ખાતું રાજ અતુલભાઈ પડસાલા રહે આણંદ નાઓનું જણાઈ આવેલ અને જે પોતે આરપી કેમિકલ્સ બિઝનેસના નામથી આ ખાતું ધરાવતા હતા, તેમની ધરપકડ કરતા માલુમ પડેલ કે તેમણે આ ખાતું તેમની ઉપર યાજ્ઞિક રામાણીને પોતાની બેંકની કીટ આપી દીધેલી હતી. યાજ્ઞિક રામાણીએ આ કીટ ઉપલેટા ખાતે પોતાનું ક્લિનિક ધરાવતા ડૉક્ટર જયદીપ આરદેસણાને આપેલી હતી. આ ડૉક્ટર જયદીપ આરદેસણાએ આ કીટ જે છે એ પંકજ પાસવાન મૂળ બિહારનો છે, જે હાલ ગાંધીનગર ખાતે રહે છે, તેની મદદથી ઉત્તરાખંડના રાહુલને મોકલેલું હતું અને ઉત્તરાખંડના વતની રાહુલે આ ખાતું નેપાળ કાઠમંડુ ખાતે સરફરાઝને મોકલેલું હતું અને આ સમગ્ર નેટવર્ક નેપાળ કાઠમંડુ ખાતેથી ચલાવવામાં આવતું હતું. આ બેંક એકાઉન્ટ અંગેના આઈપી ટ્રેસ કરતા માલુમ પડેલ કે તમામ નાણાકીય વ્યવહાર કાઠમંડુના આઈપીથી ટ્રાન્ઝેક્શનથી કરવામાં આવેલ હતા. ગાંધીનગર સ્થિત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના અધિકારીની આગેવાનીમાં મ્યુલ એકાઉન્ટ પૂરા પાડનારા ગુજરાતના હોવાનું ખુલ્યું છે. આ કૌભાંડ નેપાળથી શરૂ કરી દિલ્હી સહિત દેશના અનેક રાજ્યોમાં ફેલાયેલું છે. અંદાજે 15 કરોડ 31 લાખથી વધુની ઠગાઈ આચરનારી ટોળકીમાં પોલીસે સૌથી પહેલા આણંદના બેંક ખાતાધારક રાજ પડસાલાને ઝડપી પાડ્યો, જેણે આગળ રાજકોટના યાજ્ઞિક રામાણીને બેંક ખાતાની કીટ આપી હતી, જે આગળ રાજકોટના લક્ષ્મણ વાઘેલા પછી ડૉક્ટર જયદીપ આરદેસણા સુધી પહોંચી હતી. આ ટોળકીમાં રાજકોટના જ એકાઉન્ટ પ્રોવાઈડર સાગર ગોકાણી પણ સામેલ રહ્યા છે. આ ટોળકીના ઝડપાયેલા 5 આરોપીઓ પાસેથી 7 મોબાઈલ ફોન, બનાવટી આધાર કાર્ડ અને પાન કાર્ડ જપ્ત કરાયા છે. જે સરફરાઝ નામના વ્યક્તિ જે છે એ બાબતમાં તપાસ રહેશે. અન્ય કેટલા લોકો જોડાયેલા છે, નેપાળના આ રીતના કેટલા આઈપી પડે છે, કેટલા ખાતાઓ ઓપરેટ થાય છે, આ ઉપરાંત આ ગેંગે આવા કેટલા ખાતાઓ સરફરાઝ કે અન્ય લોકોને ફાળવેલા છે, તે તમામ બાબતોની તપાસ હાથ ધરવામાં આવશે. સરફરાઝ નામ પહેલીવાર ધ્યાનમાં આવેલું છે, જે નેપાળ કાઠમંડુનો છે અને આ જે 15 કરોડ રૂપિયાના જે સાયબર ક્રાઇમ ડિટેક્ટ થાય છે, એમાં મોટાભાગના ટ્રાન્ઝેક્શન કાઠમંડુના આઈપીથી ટ્રેસ થાય છે. માટે આ તમામ ટ્રાન્ઝેક્શનમાં ક્યાંક ને ક્યાંક સરફરાઝની ભૂમિકા હોવાનું પ્રાથમિક તબક્કે જણાય છે. આ ટોળકીમાં મૂળ બિહાર
ઉત્તરાખંડના આરોપીઓની સાથે નેપાળના કાઠમંડુમાં રહેતા સરફરાઝને સોંપવામાં આવી હતી. નજીવા પૈસાની લાલચે ઝડપાયેલો એક વ્યક્તિ આયુર્વેદિક તબીબ છે. નેપાળમાં રહેલા સરફરાઝ સિવાય પણ અન્ય મોટા માથા સંકળાયેલા હોવાની આશંકા છે. આંતરરાષ્ટ્રીય ઠગ ટોળકીએ વધુ કેટલાક લોકોને પૈસાની લાલચે ફસાવ્યા હોવાની શક્યતા છે. ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં ફેલાયેલા નેટવર્કની પણ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર.